આજે મંચુરિયન બનાવીશું. તો તેના માટે પહેલાં આપણે ઝીણી સમારી કોબીજ લઈશું, ઝીણા સમારેલા ગાજર લઈશું, ઝીણા સમારેલા કેપ્સિકમ, મોટા સમારેલા કેપ્સિકમ, મેદો, કોર્નફ્લોર, લસણ, મરચાં અને આદું, કાળા મરી પાવડર, ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ, સોયા સોસ અને ટામેટો કેચઅપ લઈશું. તો પહેલાં આપણે મંચુરિયન પકોડા બનાવીશું. તો તેના માટે કોબીજ, ગાજર, કેપ્સિકમ અને આદુ લસણ મરચાંની પેસ્ટ લઈશું. તેમાં આપણે કાળા મરીનો પાવડર એડ કરી દઈશું. તેમાં 1 કપ મેદો એડ કરીશું અને 1 કપ કોર્નફ્લોર એડ કરીશું અને બધા સોસ એડ કરીશું, જેમાં સોયા સોસ, ગ્રીન ચીલી સોસ અને રેડ ચીલી સોસ અને ટામેટો કેચઅપ એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. બધા વેજીટેબલ થોડા થોડા આપણે રાખીશું, જેથી તેના આપણે ગ્રેવી બનાવીશું. ને લાલ મરચું પાવડર એડ કરીશું. હવે આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરીને આ રીતેનો લોટ તૈયાર કરીશું. હવે એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં આપણે પકોડા તળી લઈશું. ગેસની ફ્લેમ લો રાખીશું, જેથી પકોડા અંદરથી સરસ રીતે કૂક થઈ જાય અને ક્રિસ્પી બનશે. તો તૈયાર છે આપણા મંચુરિયન પકોડા. હવે આપણે એક પેન લઈશું અને તેમાં 3 ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેમાં વાટેલા આદુ લસણ મરચાંને એડ કરીશું. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. તેને પણ સાતળી લઈશું. બહુ વધારે કૂક કરવાની નથી. હવે તેમાં આપણે કેપ્સિકમ એડ કરીશું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને મોટા સમારેલા કેપ્સિકમ પણ એડ કરી દઈશું. હવે તેમાં ઝીણા સમારેલા ગાજરને એડ કરી દઈશું અને બધા સોસ એડ કરી દઈશું. 2 ચમચી જેટલા બધા સોસ એડ કરીશું. હવે બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું. આમાં તમે આજીનો મોટો એડ કરી શકો, પણ મેં અહીંયા એડ નથી કર્યો. હવે તેમાં વાટેલા કાળા મરી એડ કરી દઈશું અને ઝીણી સમારેલી કોબીજ પણ એડ કરી દઈશું અને સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. કોબીજને પાછળથી એડ કરવાથી ટેસ્ટ બહુ સરસ આવે છે. 1 ચમચી કોર્નફ્લોર લઈશું અને તેમાં પાણી એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. અને એક વાસણમાં ગરમ પાણી કરીશું. જે ગરમ પાણી કર્યું હતું તેને આપણે અંદર એડ કરી દઈશું. હવે તેમાં કોર્નફ્લોરનું પાણી એડ કરી દઈશું અને બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું. તેમાં 1 ચમચી ખાંડ એડ કરીશું. હવે બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું અને 5 મિનિટ માટે આપણે તેને કૂક થવા દઈશું. સરસ એવી મંચુરિયનની ગ્રેવી થઈ જશે. હવે તેમાં આપણે મંચુરિયનના પકોડાને એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું.
15 મિનિટ માટે આપણે તેને ઢાંકીને મૂકી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો તૈયાર છે આપણું મંચુરિયન. મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી બીજી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે.